એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુર તરફથી સતત ત્રીજા વર્ષે 100% પરિણામ સાથે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે. વિદ્યાર્થીઓનું સન્માન ગોંડલ તાલુકાના સુલતાનપુર ખાતે આવેલ એકલવ્ય તાજેતરમાં આવેલા પરિણામો આવતા ધોરણ 12ના તેમજ ધોરણ 10ના વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા તેમજ તેના વાલીઓનું મોં મીઠું કરાવી સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. સારા ગ્રેડ્સ તેમજ સારી ટકાવારી મેળવનાર વિદ્યાર્થીઓને એકલવ્ય વિદ્યા સંકુલ દ્વારા સન્માન સમારોહ યોજાયો હતો. બોડી સંખ્યામાં વિદ્યાર્થીઓને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુર તથા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટે આ વર્ષે ફરી એકવાર સફળતાનો ઐતિહાસિક પડઘો પાડી આ વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કારની દીવા વધુ તેજસ્વી બનાવી શાળાએ સતત ત્રીજા વર્ષે ધોરણ 10 અને ધોરણ 12માં 100% પરિણામ મેળવ્યું છે. શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિ વિદ્યાર્થીઓની મહેનતનો જીવંત પુરાવો છે. આ વર્ષે ધોરણ 12 હોવા છતાં માત્ર 24 વિદ્યાર્થીઓમાંથી 7 વિદ્યાર્થીઓએ 90% કરતાં પણ વધુ ગુણ મેળવ્યા છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ ભૂતકાળમાં પરિણામોની સરખામણીએ અસાધારણ ગતિ સાથે પ્રગતિ કરી છે. ધોરણ 10ના પરિણામો પર ગૌરવભર્યા છે. 95 PRથી વધુ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી 10 છે તેમજ 90 PRથી વધુ મેળવનાર વિદ્યાર્થીઓ 10 છે તેમજ 80 PRથી વધુ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ 7 છે. આ સમારોહમાં વાલીઓ, શિક્ષક, સ્ટાફ, આચાર્ય, વાલીઓ હાજર રહી વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું. રિપોર્ટિંગ બાય કમલેશ રાવરાણી, સુલતાનપુર. મારું દિનેશભાઈ છે. હું દેવળકી ગામમાં રહું છું. ધોરણ 12માં એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુરમાં અભ્યાસ કરું છું. 12માં કેટલા પર્સન્ટ આવ્યા? મારે ધોરણ 12માં 87.30% છે. તમે કેવી મહેનત કરી? અમારી મહેનત ખૂબ જ સરસ હતી. 1.5 વર્ષથી સતત અમે મહેનત કરતા હતા. તમારું રૂટીન શું હતું? અમારું ડેઇલી રૂટીન સ્કૂલથી શિક્ષકો દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવેલું હોય તે દ્વારા તે મુજબ જ અમે મહેનત કરેલ છે. રાત્રે કેટલા વાગ્યા સુધી વાંચતા? રાત્રે 11-12 સુધી વાંચવાનું. બરોબર. શું વિદ્યાર્થીઓને કહેવા માંગો છો? બધા વિદ્યાર્થીને એ જ કે ખૂબ જ મહેનત કરો અને તમારું અને તમારા ગામ અને સ્કૂલનું નામ રોશન કરો. એકલવ્ય વિદ્યા સંકુલ સુલતાનપુર, હાર્દિકભાઈ ભુવા, સંસ્થાપક. અમે વર્ષ 2020માં એકલવ્ય સ્કૂલની સ્થાપના કરી. હાલ અત્યારે કેજીથી લઈ અને ધોરણ 12 કોમર્સ સુધી અભ્યાસક્રમ ચાલુ છે. હમણાં જ તાજેતરમાં ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના પરિણામ આવ્યા, જેમાં ધોરણ 10ની અંદર 100% પરિણામ, ધોરણ 12ની અંદર 100% પરિણામ આ સંસ્થાએ આપેલ છે અને છેલ્લા 3 વર્ષથી ધોરણ 10ની અંદર 100% પરિણામ આપે છે. અમારે ધોરણ 10ની અંદર ટોટલ 95 ઉપર 10 બાળકોએ પરિણામ મેળવ્યું છે, 95 PR. જ્યારે 90 PR ઉપર ટોટલ 10 બાળકોએ પરિણામ મેળવ્યું છે અને 80 PR ટોટલ 7 બાળકોએ PR મેળવ્યા છે. એવી જ રીતે ધોરણ 12ની અંદર અમારું પ્રથમ વર્ષ હતું, 24 બાળકો હતા, જેમાંથી 4 બાળકોએ 95ની આજુબાજુ PR મેળવ્યા છે. એના સિવાયના 3 બાળકો છે કે એને 85 PR મેળવ્યા છે અને એનું પણ 100% પરિણામ છે. આ અમારી સ્કૂલ ગ્રામ્ય લેવલે છે, ગ્રામ્ય વિસ્તારમાં છે. આજુબાજુના 15 ગામના બાળકો અમારે ત્યાં અભ્યાસાર્થે આવે છે. ધોરણ 5થી લઈને 12 સુધીની છોકરાઓ માટેની હોસ્ટેલ છે. અમે અત્યારે જે અભ્યાસ કરાવી રહ્યા છીએ એ શહેર કરતાં પણ અત્યારે સિટીમાં બધા બાળકોને, વાલીઓને મોહ હોય છે કે ભાઈ આપણે શહેરમાં બાળકોને ભણાવીએ. તો અમારે અત્યારે જે શિક્ષકોની જે ટીમ છે એ બધી સિટીમાંથી અહીંયા આવે છે. અમે શહેર કક્ષાનું શિક્ષણ આપી રહ્યા છીએ અને આવનારા વર્ષોમાં પણ આના પછીના 2026-27માં પણ અમારા હજી 90+ PR મેળવે એવા બાળકો તૈયાર કરશું. અમે સંસ્કારની સાથે, ભણતરની સાથે સાથે બાળકનો વિકાસ થાય, સર્વાંગી વિકાસ થાય એ દિશામાં અમારું અત્યારે શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. વિશેષમાં હું વધુ વાત કરું તો અમે નાના ધોરણથી કેજીથી લઈ અને ધોરણ 10 સુધીના બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપીએ છીએ. સાથે સાથે સ્પોર્ટની બધી એક્ટિવિટી કરાવીએ છીએ અને હોસ્ટેલની અંદર પણ અત્યારે ઘણા બધા બાળકો રહે છે અને સર્વશ્રેષ્ઠ પરિણામો મેળવી રહ્યા છે. અને વાલી, આજુબાજુના વિસ્તારના વાલીઓ પણ અમને જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અને બાળકોની મહેનત અને શિક્ષકોનું માર્ગદર્શન આ બધું મળી અને અમે આ પરિણામો સુધી પહોંચીએ છીએ.